ક્યારે વિચાર્યું છે કે નાની નાની બચતથી મોટા સપના પૂરા થઈ શકે? ચોક્કસ થઈ શકે. આજે આપણે એ જ રસ્તા વિશે વાત કરવાના છીએ, જેમાં નાના નાના પગલાં પણ એક મોટી નાણાકીય સફળતા તરફ લઈ જાય છે. વિચારો, દર મહિને ફક્ત 5,000 રૂપિયા. આ રકમ કદાચ કોઈને નાની લાગે, પણ શું કોઈને અંદાજ છે કે 10-15 વર્ષમાં આ રકમ ક્યાં પહોંચી શકે છે? ચાલો, આજે આ જ ગણિતને થોડું નજીકથી સમજીએ. અને આ માત્ર કહેવા માટેની વાત નથી, પણ સાચું કહું તો આ નાણાકીય આયોજનનો સૌથી શક્તિશાળી સિદ્ધાંત છે. કોઈ પણ મોટી સફળતાની શરૂઆત હંમેશા એક નાના પણ નિયમિત પગલાંથી જ થતી હોય છે. તો સવાલ એ છે કે એવું કયું સાધન છે જે આપણા સપનાને હકીકતમાં બદલી શકે છે? જવાબ છે એસઆઈપી. ચાલો, તો પછી સમજીએ કે આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી આખરે છે શું? સિપ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આને એકદમ સરળ ભાષામાં સમજીએ તો રોકાણ કરવાની એક ઓટોમેટિક સિસ્ટમ છે, જેમાં દર મહિને એક નક્કી કરેલી રકમ આપણા પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં આપમેળે જમા થતી રહે છે. બસ આટલું જ. આખી પ્રક્રિયા એટલી સરળ અને ઓટોમેટિક છે કે પહેલાં બસ એક રકમ નક્કી કરવાની, પછી એ રકમ દર મહિને બેંકમાંથી આપમેળે કપાઈ જશે અને જે પણ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કર્યું હોય તેમાં રોકાઈ જશે. આ તો સેટ કરો અને ભૂલી જાઓ જેવી વાત થઈ, જે ખાસ કરીને પગારદાર લોકો માટે તો ખૂબ જ ઉપયોગી છે. પણ સવાલ એ છે કે આની પાછળનું જાદુ શું છે? એસઆઈપી આટલી અસરકારક કેમ ગણાય છે? વેલ, તે બે મુખ્ય સિદ્ધાંતો પર કામ કરે છે. ચાલો તેને એકદમ સરળ રીતે સમજીએ. પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે રૂપી કોસ્ટ એવરેજિંગ. આ એક એવી ટેકનિક છે જે બજારના ઉતાર-ચઢાવના ટેન્શનને લગભગ દૂર જ કરી દે છે. આનો સીધો અર્થ એ છે કે બજાર ક્યારે ઉપર જશે કે નીચે, એની ચિંતા કર્યા વગર રોકાણ ચાલુ રાખી શકાય છે. હવે આ સિદ્ધાંત કામ કઈ રીતે કરે છે? ખૂબ જ સરળ. જો જ્યારે બજાર નીચે હોય ત્યારે એટલી જ રકમમાં વધુ યુનિટ્સ ખરીદી શકાય છે, અને જ્યારે બજાર ઉપર જાય ત્યારે ઓછા યુનિટ્સ મળે. લાંબા ગાળે આનાથી ખરીદીની સરેરાશ કિંમત ઘટી જાય છે, જે કોઈ પણ રોકાણકાર માટે મોટો ફાયદો છે. અને હવે આવે છે બીજો સિદ્ધાંત, જે રોકાણકારનું સૌથી મોટું હથિયાર ગણાય છે, ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ. સાચું કહું તો આ જ એ જાદુ છે જે નાની બચતને સમયની સાથે એક મોટા ભંડોળમાં ફેરવી દે છે. ચાલો હવે આ સિદ્ધાંતને ખાલી વાતોમાં નહીં પણ વાસ્તવિક આંકડાઓ સાથે સમજીએ. 10 વર્ષનું એક ઉદાહરણ જોઈએ જે બતાવશે કે કમ્પાઉન્ડિંગની અસલી તાકાત ખરેખર શું હોય છે. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરે છે 10 વર્ષના સમયગાળા માટે, અને આપણે એવું માનીને ચાલીએ કે એમને સરેરાશ 12% વાર્ષિક વળતર મળે છે. તો આ ગણતરી મુજબ 10 વર્ષમાં કુલ 12 લાખ રૂપિયાનું રોકાણ થશે. આ એ મૂળ રકમ છે જે પોતાના ખિસ્સામાંથી જમા કરવામાં આવી. અને હવે જુઓ કમ્પાઉન્ડિંગનો અસલી કમાલ. 10 વર્ષ પછી એ 12 લાખ રૂપિયાનું રોકાણ વધીને લગભગ 23 થી 25 લાખ રૂપિયા થઈ શકે છે. મતલબ કે રોકાણ કરેલી રકમ કરતાં લગભગ બમણી. આ જ છે કમ્પાઉન્ડિંગની અદ્ભુત શક્તિ. વાહ! આ શક્તિશાળી પરિણામ જોયા પછી ચાલો હવે ફટાફટ એસઆઈપીના મુખ્ય ફાયદાઓ પર એક નજર કરી લઈએ, જે તેને રોકાણ માટે એક સ્માર્ટ અને સરળ પસંદગી બનાવે છે. આના ફાયદા અનેક છે. માત્ર 500 રૂપિયાથી પણ શરૂઆત કરી શકાય છે, જે રોકાણને બધા માટે શક્ય બનાવે છે. બજારના ઉતાર-ચઢાવની સતત ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને સૌથી મોટી વાત, તે બચતની એક શિસ્તબદ્ધ આદત પાડે છે. અને આ નાની આદતો જ લાંબા ગાળે મોટી સંપત્તિનું સર્જન કરી શકે છે અને આપણા નાણાકીય લક્ષ્યોને પૂરા કરી શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે એસઆઈપી કોના માટે સૌથી વધુ યોગ્ય છે? ચાલો જોઈએ કે કયા પ્રકારના લોકો માટે આ યોજના ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખરેખર કહું તો એસઆઈપી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે લાંબા ગાળાના ધ્યેયો ધરાવે છે. પછી ભલે તે પગારદાર હોય, નાનો વેપારી હોય કે પછી નિવૃત્તિ, ઘર અથવા બાળકોના ભવિષ્ય માટે આયોજન કરનાર હોય, આ બધા માટે છે. એક વાત ચોક્કસ છે, જે કોઈ પોતાના ભવિષ્ય વિશે ગંભીર છે તેમના માટે આજથી જ શરૂઆત કરવી સૌથી સારો વિકલ્પ છે. આ માત્ર એક સલાહ નથી,
પણ નાણાકીય સુરક્ષા તરફનું એક મજબૂત અને જરૂરી કદમ છે. તો હવે વિચારવાનો સમય છે, મોટા સપનાઓ તરફનું એ પહેલું નાનું પગલું કયું હશે? કારણ કે યાદ રાખજો, દુનિયાની સૌથી લાંબી મુસાફરીની શરૂઆત પણ હંમેશા એક જ પગલાંથી થાય છે.